આગળ સમાચાર ખેડાથી કે જ્યાં માતરના રતનપુર ગામમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધી શકાયો છે। 100 કરતાં વધારે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું અને ખેડાની સિવિલ હોસ્પિટલમાં હાલ તો દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ ચૂક્યો છે। આપણે જણાવીએ ગામમાં આરોગ્ય વિભાગની 11 ટીમો હાલ સર્વે કરી રહી છે અને રોગચાળો ફેલાયો કેવી રીતે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ગામમાં દૂષિત પાણીને કારણે હાલ આ રોગચાળો ફેલાયો હોવાનું એક અનુમાન છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, આખરે રોગચાળાનું કારણ શું જણાઈ રહ્યું છે અને કેટલા લોકો ઝપેટમાં આવ્યા છે, શું કાર્યવાહી? જે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ખેડા તાલુકાના રતનપુર ગામમાં દૂષિત પાણીને કારણે રોગચાળો ફેલાવાની શક્યતા છે। મહત્વની બાબત એ છે કે જે રીતે દૂષિત પાણી પીવાના કારણે જે રોગચાળો વકર્યો છે 100 કરતાં વધારે નાગરિકો તેનો ભોગ બન્યા છે। જે નાગરિકો દૂષિત પાણીના પીવાના કારણે જે રોગચાળાનો ભોગ બન્યા છે તેમને ખેડા સિવિલ હોસ્પિટલની અંદર સારવાર આપવામાં આવી છે। કેટલાક લોકોને રિકવરી આવતા તેઓને રજા પણ આપવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે જિલ્લા આરોગ્ય અધિકારીની જુદી જુદી 11 ટીમો બનાવવામાં આવી હતી અને સમગ્ર ગામની અંદર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। સર્વેની કામગીરી દરમિયાન તમામ જે ટીમો છે તેમના દ્વારા એક સર્વેની કામગીરી કરવામાં આવી છે, જેની અંદર જે દૂષિત પાણી છે તો કઈ જગ્યાએ લીકેજ છે, ચોમાસાનો સમય છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરી જે કરવાની હોય તો તેની અંદર ક્યાંક કોઈ ખામી રહી ગઈ હોય તેવી પણ શક્યતાઓ છે। કારણ કે મોટા પ્રમાણમાં જ્યારે દૂષિત પાણીથી ફેલાતો રોગચાળો હોય ત્યારે ગટરનું પાણી અને પીવાના પાણીની લાઈન મિક્સ થતી હોવાની શક્યતાઓ વધારે પ્રમાણમાં દેખાઈ આવતી હોય છે। તેથી પંચાયતના તલાટી, સરપંચ અને જિલ્લાના આરોગ્ય ટીમો દ્વારા આ પ્રકારની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે અને રોગચાળાનું કારણ કઈ રીતે સામે આવ્યું છે તે જોવાની તજવીજ હાથ ધરી છે। જી આભાર ધર્મેન્દ્ર। તો દૂષિત પાણીને કારણે આ રોગચાળો ફેલાયો છે અને અત્યાર સુધીમાં 100 કરતાં વધારે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું અને લોકોને સારવાર મળી રહે તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ છે તેમની દેખરેખ કરવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગે 11 જેટલી ટીમોએ અત્યારે આ કામગીરી હાથ ધરી છે। સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે કે જેથી રોગચાળો કયા કારણોસર ફેલાયો અને તેની રોકથામ કેવી રીતે થઈ શકે તે માટે તેજ ગતિએ કામ થઈ રહ્યું છે।